ગુડ મોર્નિંગ, કેમ છો બધામાં? તો અત્યારે વાગી રહ્યા છે 8 અને હું ઉઠી ગયો છું. બ્રશ કરી આવ્યો નથી કાંઈ પોળકથી. બપોર પછી ગરમી થાય પછી અત્યારે નો આવે સવારમાં. તો આ તૈયાર થાય છે અને હું ક્યારનું એને કહું છું ભૂખ લાગી છે ચાલ નાસ્તો કરવો છો. તો 1.5 કલાકથી મેકઅપ કરશો. મેકઅપ નથી કરતી હું નાઈ સવારમાં અત્યારમાં ઉઠીને ડાયરેક્ટ મેકઅપ નથી કર્યો. હવે ક્યાં મેકઅપ કર્યો એમ લાગે? મેકઅપ તો છે. તો આજનો નજારો કંઈક આવો છે. આવું છે કંઈક. તો ગુડ મોર્નિંગ બધાને. કોમેન્ટમાં ગુડ મોર્નિંગ લખમાં કે બધાય. હું કહેશો હું થયું? તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ. એ બધું મેં કહી દીધું, ઉઠી ગયા છે એ કામ કરીને અને ફ્રેશ થઈ ગઈ છું. બસ હવે જવાનું છે નીચે. તો હું જાઉં છું નીચે, બરોબર? તો મેકઅપ કરીને પછી આવજે. મેકઅપ નથી કરતી હું. તો હું મારે વ્યવસ્થિત તો થાવું ને અત્યારમાં. ગાઈસ, હવે અત્યારે મેં કામ કરી નાખ્યું છે બધું નીચેનું અને અમે બેઠા છીએ અને આ આળસ ખાય છે અહીંયા અને મમ્મી આમ વાસણ ધોવે છે અને હજી તો તડકો નથી આવ્યો. 9:30 જેવું થયું છે એટલે વાંધો નથી, એટલે બેઠા છીએ. અને આજ કદાચ મારા નણંદને એ આવશે તો બસ હવે રાહ જોઈ છીએ. એનો ફોન નથી આવ્યો, ફોન આવે પછી ખબર પડે. અને આવે ને તો બહુ મજા આવે એમ. આમ ઘરે એકલા તો એટલી બધી મજા ન આવે. પછી મમ્મીની તળાજા જવાના છે. તો હવે અહીંયા સાસુ બહુ છે ને ચણા સાફ કરે છે અને ચાય પીવે છે મમ્મી. કોઈ બનાવ્યો? દાદીએ બનાવ્યો. વાહ ભાઈ વાહ. What are you doing? ધૂળ ખાશો? આ તો દેખા મોટા આ રાખવા એટલી આ ઓલા સણા હોય ને એમાં ધૂળના ગાંગરા હોય ને એ ખાય. ખાતી નહીં વાવ ધૂળ ખાશો આ કરતો આગળ જો એક કાકરી નાખી, એક જ કાકડી ખાધી. કાંઈ વાંધો નહીં ભલાઈ ધૂળનું અસર થાય જો તું પી. ઓલે મેળવી આવે ને ધૂળનું અસર આવે દેવું છે દેવરાય દેવું છે. ધૂળ કોઈ ખાડે ને એવું કરું. દાડીને ફોન કરો તો દાદી હારે વાત કરી. દાદી ખુશી ધૂળ ખાતી છે. દાદીએ શીખવાડું ધૂળ ખાતા. નાની હતી ત્યારે ભૂતળો ખાતા નથી. આ દાદી આ ધૂળ ખાતી છે. મારી મમ્મી કોઈ દી નહીં દીબે નો ઓડાડે. મમ્મી મારી ઘરે કાંઈ ખાવા આ ફેંક દો ને. આમાં ફેંક દો. એમાં નહીં, એમાંથી વીણવા જો છે હારા એમાં હારા હશે. છે નહીં જાટ ક્યાં છે. અત્યારે મેં શાક બનાવી નાખ્યું છે. આમાં શાક બને છે અને મમ્મી બનાવે છે રોટલી. અત્યારે લોટ બાંધીને પછી બેસી જશું જમવા. શાક બનાવ્યું આજે લોટ બાંધી દઉં કરી પછી રોટલી કરી નાખીએ પછી ખાઈ લઈએ. હું મળીશ રાંધવા. હવે આવડી ગયું છે. તો ઓકે આવડી ગયો હોય તો સુપી જ રાંધ છે. હા, આજ તમે બહાર જાઓ પછી આજ હું કાલે હું રાંધી, આજે હું રાંધી રાતે આવડી ગયું મને રાંધતા. પાણીપુરી બનાવજો. હું ખાવું સાંજે હાજે વાટા મારું છું. છોકરો માવા ભાવે છે, એનો માવા બહુ ભાવે છે. તુપી પાણી ઊભી છે માવો ખાવા. કેવું માવો સારું લાગે? કેવું લાગે? માવો તો મજા આવે. તો મને છોકરા માવો મૂકી દેજે, બહુ ન ખાતો. માવો બહુ સારા નથી. હવે અત્યારે 1 વાગી ગયો છે અને અમે બધાએ જમી લીધું છે અને જમીન બધા હોના ફોનમાં જોવે છે અને બસ હવે થોડી વાર બેઠશું પછી આરામ કરશું. અને આજ મમ્મીએ થોડોક વ્લોગ ઉતાર્યો છે નહીં મમ્મી? હા, મજા આવી ઉતારે તો શીખવાડી દીધું છે હવે. અત્યારે 4:30 થયા છે અને હું બહાર આવી છું ત્યાં જોયું ને તો આ સાહેબ પાણી છાંટે છે. રોજે ઉડે છે ને લુઈ આવે છે અને પાણી આવ્યું છે તો કે છાંટી દઉં ને એમ. પણ ટાંકો ખાલી નથી કરવાનો. તો જાઉં છું એમ ને. તમારા મમ્મી ઘરે જાય છે. હા. ધ્યાન રાખજો. આવજો. બાય બાય.
તો મમ્મી ને જાય છે મારા મમ્મીના ઘરે રાજુલા ને ત્યાંથી જશે તળાજા કા દવા લેવા કાંઈ વાંધો નહીં, આરામથી આવજો, કાંઈ ઉપાધિ ન કરતા અને જોઈને જાજો હો. ધ્યાન રાખજો ઘરનું. એ હા હા બાય બાય. તો બસ હવે જઈએ છીએ દાદાના ઘરે. આ દાદી ને દાદા ને અમે સાથે જવાના છીએ દાદાના મંદિરે. ચાલો જઈએ. દરવાજો બંધ કરીશ. શ્રીફળ ને અગરબત્તી લઈ લીધું છે. બસ હવે દાદાના ઘરે જાશું. દાદીને ને દાદાને સાથે લઈ અને પછી જાશું મંદિરે. તો હાલો મળીએ થોડી વારમાં. એક ગીત રજૂ કરું છું. સાતમ આઠમના તહેવારની બેન જ્યારે સાતમ આઠમ કરવા જવાનો દુષ્કાળ પડે એ અરસાનું આ એક ગીત છે, એ હું રજૂ કરું છું. પાણી વિનાના એ જે પાણી આરેથી ઠીકરી વાગી ઠેંચ, ઠીકરીની ઠેંચ વાગતા એને હાંભળ્યો દાદાનો દેશ, ઠીકરીની ઠેંચ વાગતા એને હાંભળ્યો દાદાનો દેશ. શ્રાવણ મહિને એ જ તેડવાના આવ્યો વેલડું લઈને વીર, માના હેતની વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ, માના હેતની વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ. તો કાપડ ફાટ્યું હોય તો એને તાણો જ લઈને તુણીએ, પણ કાળા જ ફાટ્યું હોય તો એને સાંધો ન થાય. પાણી વિનાના એ જ પાણી આરેથી ઠીકરી વાગી ઠેંચ, ઠીકરીની ઠેંચ વાગતા એને હાંભળ્યો દાદાનો દેશ. આજ તમે ભજન તો બહુ સારું ગાયું. ભજન હા તો બહુ મજા મને ત્યારે અવાજમાં મને આવે એમ છે પ્લેટ થોડુંક ઉતારી એટલે આ રેડિયમ તમારે સારું આવે ને એમ સારું ઉતાર્યું, સારું ગાયું છે તમે. સારું કર્યું. હવે અત્યારે તો અમે ક્યારના મંદિરેથી ઘરે વહી આવ્યા અને બસ હવે રોહિત ગયા છે ગામમાં અને મારે કરવાની છે રસોઈ. તો બસ હવે આજ માટે આટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.